ગ્લોબલી છેલ્લા 10 વર્ષમાં હાર્ટ એટેકનું જોખમ 20% જેટલું ઇન્ક્રીઝ થયું છે. જે મોસ્ટ કોમન સિમ્ટમ લઈને પેશન્ટ આવે છે એ ચેસ્ટ પેઇન છે. મોસ્ટ ઓફ ધી પેશન્ટને સેન્ટ્રલ ચેસ્ટ પેઇન એટલે કે છાતીના વચ્ચેના ભાગમાં વજન લાગવું અથવા તો બળતરા થવી એવી કમ્પ્લેન હોય છે. આ ચેસ્ટ પેઇન કોઈ એક્ટિવિટી કરે જેમ કે ચાલવું, દોડવું, સ્ટેર ચડવા, વજન ઉંચકવું તો વધે છે અને આરામ કરવાથી ઘટે છે. આની સિવાય પેશન્ટને ચેસ્ટ પેઇન બંને હાથમાં રેડિયેટ થતો હોય અથવા તો એની સાથે પરસેવો વળી જવો, હાથમાં ખાલી ચડવી, આ એ ટિપિકલ હાર્ટ એટેકનું સિમ્ટમ છે. ઘણા પેશન્ટ્સ જેમ કે ઓલ્ડ એજ, ડાયાબિટીક, ફિમેલ પેશન્ટ એમાં ટિપિકલ ચેસ્ટ પેઇન નથી હોતો. આવા લોકોમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. ડાયાબિટીક પેશન્ટમાં ડાયાબિટીક કાર્ડિયાક ન્યુરોપથીને લીધે ટિપિકલ પેઇન નથી અનુભવાતું. આવા પેશન્ટમાં જડબાના નીચેના ભાગમાં દુખાવો થવો, નાભીના ઉપરના ભાગમાં દુખાવો થવો અથવા તો ખાલી શ્વાસ ચડવો, પરસેવો વળી જવો, અનયુઝ્યુઅલ થાક લાગવો અને ગભરામણ મૂંઝારો થવો એ પણ એક હાર્ટ એટેકના લક્ષણમાં આવે છે. જો કોઈ પણ પેશન્ટને આવા લક્ષણ અનુભવાય તો તરત જ નજીકના કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.